હાલતું તું ને એ બગાડી નાખ્યું. તમને તો કોઈ દી કઈ કહેવાય જ નહીં કે આ હરખું કરી દે. પણ હવે રિપેર કરતો તો હવે રિપેર તો કરવું ને હવે. રિપેર થી પણ આવડતું હોય ને તો રિપેર કરવાનું હોય, ના આવડતું હોય તો વર્ગી ના જવાનું હોય. મને એમ કે બે પૈસા બચી જાય બહાર લઈ જાવું ને એટલે હું લાવીને આઈથે કરી નાખું રિપેર. હવે આ તો થઈ ગયું આવડું. આથી કરું જ છું ને આમાં. બધું ખોલી ખોલીને બેઠા હોય, એક થી પંખા ખોલીને બેઠા, પંખો બગાડી નાખ્યો ખોલીને બેઠા હતા. કઈ ખબર પડે ને એક તો વર્ગી જાય. હવે આમાં જે રિપેર કરવાનું બીજું કઈ હોય નહીં ને હવે એટલે હું ખોલીને આ કાલ હાલતું જ તું. આ તો મને મારો મગજ ફરી ગયો હતી. મેં તમને એમ કીધું કે કઈક કઈક વેચમાં બંધ થઈ જાય છે, કઈક કઈક ઝટકા મારતું હતું, બાકી હાલતું જ તું. ખોટું તમને કહી દીધું. ખરાબ ત્યાં કર્યું ને મારી ઉપર રાયડું નાખે. હવે બધું તે તો કર્યું છે. મેં હું ખરાબ કર્યું? કારણ હાલતું તું કહું છું, જીરી જીરી ઝટકા મારતું હતું. એમાં આખા મશીનરી ખોલીને બેહવાની ક્યાં જરૂર હતી? હવે ફિટ કરીને આમાં કે આમ થાય ને તેમ થાય ને. હવે આમાં કઈ હવે રિપેર તો કરવું ને. આ તો બહાર ના થઈ જાય રિપેર, બહાર ના થાય રિપેર. ખોટા પૈસા દેવા એમ કરતા હું ઘેરે કરી. તો હવે હાવ ગયું, આ હાવ બગડ્યું. તે દી ઓલું મિક્સર ને પથારી ફેરવી નાખી. ઓલા ભાઈ પાસે પછી હું રિપેર કરાવવા ગઈ ને તો એ ભાઈ કે બેન કે આ મિક્સર હાલે એમ નથી તમારું, હવે તમે નવું મિક્સર લઈ લો. મેં કીધું ભાઈ આ સરસ નું જ હતું, આ જીરીક સ્વિચ માં વાંધો નતો, ઘુમેડે સ્વિચ આખી કાઢી નાખી ને બધી પથારી ફેરવી નાખી. એવું ના હોય. હવે એને હું ખબર પડી ગઈ હોય ને કે અહીંયા ઘેરે આઈથે ખોલ્યું એટલે તમને બધું કહે. આપણે નોખું બધું નોખું ચાતું કરી દીધું હોય આપણને ખબર છે. તમે ગાડીઓના એન્જિનિયર છો, તમે આ ઇલેક્ટ્રિક વસ્તુના એન્જિનિયર નથી. આ તમારી બાઇક નથી તમે ખોલીને બેસી જાવ તમને આવડી જાય. હવે ગાડી થઈ જાય આ તો થઈ જાય ને. આમાં હોય હું બીજું આમાં એવડી વસ્તુ છે. એ ગાડી તમારી વસ્તુ છે ને આ અમારી વસ્તુ છે, એટલે તો ખબર પડવી જોઈએ. ઈ વાત બરાબર હો. આ બાયુના મગજ જેવું છે. મગજ રિપેર ના થાય ને માય રિપેર ના થાય. ઈ વાત તારી સાચી. બાયુનો મગજ રિપેર ના થાય. તમારું નથી, તમને મગજ નથી, તમે આ કરી શકો. એવડી ગાડી કરતા આ કાંઈ આવડું નહીં. ત્યાં બધા હોશિયાર છો તો હા નહીં થાય. તો હવે સમજાણું મને. આની ટેકનોલોજી હવે સમજાય. બાયુની વસ્તુ હોય ને બાયુના મગજ જેવી હોય. આ નો જ થાય. ભાઈ બાયુનો મગજ છે ને એટલે તમારું ઘર હાલે ને એટલે તો રોટલા કરી કરીને ખવડાવીએ છીએ. આ નહીં થાય. હવે નવું લઈ લે. હવે કેટલાનું આવે નવું? 2200 નું આવશે નવું. હા 2250 ને એવડું તે આવે તો ખરું ને. હવે 2225 હોય કે આના. હા એક તો અમારા લગનમાં મને કરિયાવરમાં આવેલું હતું, એ તમે કરી નાખ્યા આમ તેમ કરીને. કેવું આવે તો ખરું. સારી વસ્તુ લેવા જાય, સારી બ્રાન્ડ ની વસ્તુ લેવા જાય ને તો આવે છે એટલાની ખબર પડે. કોઈ દી લેવા ક્યાં ઘરની વસ્તુ ખબર પડે? ઘરમાં કોઈ દી શું છે શું નહીં ખબર છે તમને? 2225. હા પછી કે પૈસા આપું ક્યાં નાખે. આમાં જાય આ બધી વસ્તુ લેવા જાય ને મેં કાઢતું તું ને એને બગાડી નાખ્યું. પણ તો ધ્યાન રાખીને વપરાય ને. બગડી તો વાપરતી હતી ક્યાં ઘડીએ ઘડીએ બગડ્યું. મારે હાઈટ જ કરવું પડે ને. ઘડી પંખો ખરાબ હોય, ઘડી ઓલું ખરાબ હોય. કેટલીક વખત તમે એ પંખા જંગ જણા વગર નું નાખ્યું હોય તે ખરાબ હોય. સારી વસ્તુ હોય આ ક્યાં આટલા વર્ષમાં કોઈ દી બગડ્યું? આ જ બગડ્યું. એમાં બખાવ પાસે બગડ્યું નહોતું. જરાય કઈક ઝટકા મારતું હતું. એમાં તો હાવ ફેરવી નાખ્યું માને. ઘડીએ મારે લઈને જવાનું દુકાને આ બધી વસ્તુ. એના કરતા આઈથે ખોલીને બેસી જવું. આ તો પેલા ખબર નથી ગાડીના ઓલા એન્જિનિયર મિકેનિક બન્યા હતા એ આના બની ગયા હોત તો ત્યાં ઘરમાં મારે ઘર તો સંભાળવું પડશે. આ બધું ખોલીને બેહવા થાત, મારે પૈસા દેવા ના પડે. બહાર હમું કરાવવા જવામાં તમને પૈસા દેતા બર પડે, ઘેરે કરવામાં પથારી ફેરવી નાખવાની બધી વસ્તુ. સારું તો હવે તારે કરવું લઈ લેજે નવું. હા લાવો કાઢવામાંથી પી ન હવે ત્યાં કઈ રે રાખ્યા બધું. આજે નવું જ લેવું પડે ને મારે. અહીંયા મારે લગ્નની વસ્તુ હતી બગાડી નાખી બધી. હવે ખબર કઈ પડે નહીં તો